મારું નામ બસિયા પ્રતાપ દડુભાઈ છે. ગામ મારું નેસડી છે. તાલુકો સાવરકુંડલા છે. જિલ્લો અમરેલી છે. મારી વાડી ડીટલાથી અડધો કિલોમીટર પહેલાં મારી વાડી આવે અને મેં શરૂઆત 7-8 ભેંસોથી કરી હતી. પછી થોડોક ગ્રાહકોનો મને એક્સપિરિયન્સ મળ્યો. બીજા નંબરમાં આપણું દૂધ બધા ખાતા થયા એટલે ધીમે કરીને પહેલાં મારી પાસે 50 થી 60 લીટર દૂધની કેપેસિટી હતી. એમ વધારીને ગયા વર્ષે 150 આજુબાજુ કરી. પછી તોય મને ગ્રાહકોની સફળતા મને મળી એટલે ધીમે વધારીને અત્યારે 320, 25, 30 એવું દૂધ મારું જાય છે અને પ્રતિ લીટરે અત્યારે 90 રૂપિયા હું લઉં છું. અને આ મારી વાડી ડીટલામાં આવેલી છે તો ડીટલા ગામમાંથી 20-25 લીટર જેવું દૂધ અહીંથી વહી જાય છે. પ્લસ પછી નેસડી મારું ગામ છે, ત્યાં મારે કરિયાણાની દુકાન છે, ત્યાં મારા કાકા છે, આપભાઈ કરીને નામ છે અને દુકાનનું રામનાથ પ્રોવિઝન સ્ટોર છે. તો ત્યાં નેસડીમાં 50 થી 60 લીટર જેવું દૂધ મારું જાય છે. પ્લસ પછી સાવરકુંડલામાં દાનેવ ડેરી કરીને મારું ડેરી છે તો ત્યાં બાકી વધઘટનું દૂધ બધું ત્યાં વયું જાય છે. એટલે અંદાજે 150 લીટર જેવું દૂધ, 160-150 આજુબાજુ દૂધ ત્યાં જાય છે. પણ ન્યાય 6-6:30 થાય એટલે ન્યાય દૂધ આપણું પોણી કલાકમાં આપણું ન્યાય વયું જાય છે અને ન્યાય આપણે 90 રૂપિયા ભાવ લઈએ છીએ. પ્લસ બીજા નંબરમાં આપણું દૂધ લેવા હાટુથી લોકો 7-8 કિલોમીટરથી આપણે દૂધ લેવા આવે છે. પ્લસ દૂધ તો ઘણી જગ્યાએ મળતું છે પણ જે આપણી દૂધની ક્વોલિટી છે એ એકની એક નીણ ભેંસુને બીજી વાર ન પડે. એક નીણ માનો કે સવારે ઝીંઝવાની પડી હોય તો બીજી નીણ સૂકાની પડે, અથવા સૂકાની જો પહેલાં પડી હોય તો બીજી નીણ લીલાની પડે. અને પ્લસ આપણે ઝીંઝવો, નેપિયર બુલેટ અને ઝાર લીલું એ ત્રણેયનું મિક્સ કરીને આપણે કટિંગ કરવી છે. અને પ્લસ બધી ભેંસોને કેલ્શિયમ વયાણી હોય ત્યારે કેલ્શિયમ આપણે આપીએ છીએ. અને જે વયાણી હોય ત્યારે આપણે એક ભેંસને લગભગ મિનિમમ અંદાજે 20 કિલો ગળ ખવાડવી છે. એટલે જે દૂધની ક્ષમતા જે ભેંસોની છે એ તાત્કાલિક આપણને એનું પ્રોફિટ મળે. અને બીજા નંબરમાં અત્યારે બધી મારી પાસે અત્યારે 50 થી 70 ભેંસું નાના મોટું થઈને છે. પ્લસ અને જ્યારે દૂધ ઉત્પાદન ઓછું થાય ત્યારે મારે ખરીદીમાં ભેંસું નાખવાની હોય અને અંદાજે 1 લાખથી તે 2 લાખ સુધીની આપણી પાસે બધી ભેંસું છે. પ્લસ આપણે પારુનો ઉછેર કરવી છે એટલે જે સારી ઓલાદનો પાડો છે આપણી પાસે એનું સારી ઓલાદના પારું આપણી પાસે છે 1 નંબર. અને જે પહેલિયાત ખડાઈ મારી પાસે વૈયાય એટલે મિનિમમ 7 થી 8 લીટર દૂધ એનું ગણતરી કરી લેવાની એવું આપણી પાસે ઓલાદ છે. અને ખાણ કઈ રીતે તમે ખવડાવો છો અને અન્ય કઈ રીતે કામગીરી કરો છો? ખાણમાં મારે અમૂલનું પાપડી ખોળ આવે છે, પ્લસ ટોપરા ખોળ, પ્લસ કેલ્શિયમ, પ્લસ આપણે જે ભેહું વૈયાણી હોય અમુક દૂધવાળી ભેહું હોય એને આપણે ગળે આપી છે. અને બીજા નંબરમાં ખાંડદાણ આપણે બીજું વાપરતા જ નથી. અમૂલ, પાપડી ખોળ, બીજું કોઈ જાતનું મિક્સિંગ નહીં. અને 1 નંબરની વસ્તુ એ ટોપરા ખોળ સારામાં ક્વોલિટીમાં હોય એ જ ખવડાવવાનો. પાપડી ખોળ સારા પ્રોપર્ટીવાળી હોય એ જ ખવડાવવાનું. ટૂંકમાં નબળું વસ્તુ કોઈ ભેંસુને સારામાં સહી માંડીને ખોળ લગ્નમાં કોઈ વસ્તુ નબળી નહીં ખવડાવવાની. પ્લસ મારે ભેંસુને રોજે રોજ નવારવાની અને એક ટાઈમ રોજ કોબું સાફ કરવાનું અને અઠવાડિયે ફરતો ભેંસુને દવાનો રાઉન્ડ લાગી જાય. પ્લસ મારા તબેલામાં તમે મચ્છર ન જોઈ શકો એટલી તો ચોખ્ખાઈ છે. પ્લસ બીજા નંબરમાં ભેંસુને આપણે બહારથી પાડાનું છે, બરાબર છે, બહારથી ભેંસું આવે તો આપણે આગળ હડ છે ત્યાં ભેંસુનું આપણે બ્રીડિંગ થાય છે. એટલે 7-8 ગામથી મારી પાસે પાડો સારી ઓલાદનો છે એટલે 7-8 ગામથી આપણી પાસે ભેંસું હોતા આવે છે. કેમ કે સારી ભેંસું હોય, સારો પાડો હોય તો સારી ઓલાદો માટે મારી પાસેથી લોકો આવે છે. કેમ કે ભેંસું સારી હોય, પાડો સારો હોય તો એનું વળતર પ્લસ ખડાય બળાય એને સારા થાય અને જે એ પારું મારા પાડાના થાય એટલે તમારે 1.5 લાખ ઉપરના જ થાય. કેમ કે એવું મારી પાસે પાડો છે.
પ્રતાપભાઈ, મહિને કેટલુંક દૂધ ઉત્પાદન થતું હોય છે અને ખર્ચ કેટલોક મહિને થાય છે? અંદાજે ખર્ચો ઝાઝો તો ખોળમાં થાય છે, જે મારે ડેઈલી 7 થી 8 ગુણ ખોળ જોઈએ છે, પ્લસ ટોપરા ખોળ 2 ગુણ જોઈએ, પ્લસ નીણ ચારો જોઈએ. એટલે 100% જે તમારો દૂધ ઉત્પાદનનો જે નફો રહે છે એમાં વેચાણ થાય છે, વેચાણના કેટલા ટકા નફો, આમાં પ્રોફિટ તમને કેટલો રહે છે? પ્રોફિટ એમાં શું છે, ખોળ દાણના ભાવ જ્યારે વધારે થાય ત્યારે આપણને પ્રોફિટ ઓછું મળે, અને ખોળ દાણના જ્યાં ભાવ ઓછા થાય ત્યારે આપણને થોડું ઘણું પ્રોફિટ મળે. અંદાજે અત્યારે મારે માનો કે ખોળના ભાવ અત્યારે થોડાક છે એટલે 1.5 લાખ આજુબાજુ મારે થાય, અને જો ખોળના ભાવ ઓછા હોય ત્યારે લાખ આજુબાજુ મને પ્રોફિટ મળે. કેટલા વ્યક્તિઓને તમે રોજગારી આપો ને એને શું પગાર ચૂકવો? જો મારે રોજના નીણ વાટવાના મજૂર છે એ 3 આવે, એની 400 રૂપિયા મજૂરી છે. અને બીજા નંબરમાં મારે ભેંસું દોવાના, ધમારવાના, સાચવવાના, નીણ પૂળો નાખવાના એવા મારી પાસે 6 જણ છે, એમાં 3 જોડ છે, એટલે એ મહિને 21,000 રૂપિયા લે છે એક જોડ. બરાબર, એટલે 70,000 રૂપિયા એ ખર્ચ થાય. હા, 70, 90, 75,000 બાજુ થાય. ડૉક્ટરની કઈ રીતે સુવિધા ઉપલબ્ધ? ડૉક્ટરની મારે જેટલી ચોખ્ખાઈ બોખાઈ છે તો ભેંસ્યું જ્યારે ત્યારે માનો કે આસળના હિસાબે બગડી હોય, કોઈ ભેંસ્યું બીમાર પડી ગયું, માંદી પડી ગયું, વાતાવરણના હિસાબે ઠંડી હોય, આ છે તે છે, તો બીમાર પડે તો સાવરકુંડલામાં ડૉક્ટર સોલંકી કે એના આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ.